એટલે આપણે ત્યાં 8 પ્રકારના સ્વભાવનું જે નિરૂપણ છે. ઘણી વખત આપણને આપણા અભાવની ખબર છે, ઘરમાં ટીવી નથી, રોટલા ઘડતા ઘડતા તાવડી ફૂટી ગઈ ને હવે બીજી તાવડીના અભાવની આપણને ખબર છે. પણ મોટે ભાગે આપણને આપણા સ્વભાવની ખબર નથી. સ્વભાવ વિશે તો આપણા ઘરના કહે કે તમારો સ્વભાવ બહુ બગડ્યો છે, ત્યારે આપણને ખબર પડે. 8 પ્રકારના સ્વભાવ મારા ભાઈ બહેનો. 1 મુદાભાઈ, સ્વભાવ નંબર 1, ઘણાનો સ્વભાવ ધરતી જેવો હોય, બહુ સહન કરે અને છતાંય બધાને ગહન કરે. સાધુ સહન કરે ને સાધુ ગહન કરે. અનુબાપુએ લખ્યું. ધરતીનું એક નામ છે ક્ષમા. ઘણા માણસોનો સ્વભાવ ક્ષમાશીલ હોય, એ ક્ષમા જ કરે. ગમે તેવું પેલું કર્યું હોય પણ એ માણસ ક્ષમા જ કરતો જાય. એક સ્વભાવનું નિરૂપણ ગ્રંથકારોએ કર્યું છે કે છે પૃથ્વી જેવો જેનો સ્વભાવ. બીજો સ્વભાવ પાણી જેવો, જળ જેવો. પાણીના 3 લક્ષણ. સ્વાદુ, પાણીનો સ્વાદ હોય, નિર્મળ અને શીતળ. 3 લક્ષણ જળ. આ ઋષિમુનિઓએ બહુ જ દર્શન કર્યું. આપણે તેનો સ્વાધ્યાય જ કરવાની જરૂર છે, બહુ આના ઉપર વિચાર કરવાની જરૂર નથી. એટલે ગુરુ જે બોલે એના ઉપર બહુ વિચારવાની જરૂર નથી. ગુરુનો સ્વાધ્યાય કરો કે મારા બાપે આમ કીધું છે, મારા હરિએ આમ કીધું છે, મારા ઠાકુરે આમ કીધું છે, મારું જે બધું જ છે એણે અમને આમ કહ્યું છે. વિવેક જરૂરી છે. હું કાલે અહીંથી આ આકુપાર આપણે નાટક જોયું કાલે, અને હું જતો હતો તો મારે કઈ આ ઘનશ્યામભાઈ કે શંકર પરિવાર કે આ બધાને કઈ વખાણ કરવા હું નથી આવ્યું. મારે એક રૂપિયાનો હીરો નથી લેવાનો આની પાસેથી. પણ છતાંય જે જાણું ને એને મને કહેતા આનંદ થાય છે. આ ઘનશ્યામભાઈનો દીકરો, મોટો દીકરો ડ્રાઈવ કરતો હતો. એણે મને એમ કહ્યું, લવકુભાઈ સાક્ષી છે, બેઠો હતો. એણે એમ કહ્યું કે મારા બાપાને એટલું કહેતા જાઓ ને કે એને સત્કર્મ કરવું હોય ને ત્યારે અમને પૂછે નહીં. હા, એના તપથી, અમારા વડીલોના પુણ્યથી અમે ભણ્યા ને કમાઈએ છીએ. એ અમને પૂછે કે બેટા આપણે આટલું અહીંયા આપીએ, આટલું આપીએ. આ છોકરાની વાત મને ગમી કે અમને પૂછે નહીં. અને ઘનશ્યામભાઈની વાતે મને ગમી કે નાના છોકરાઓ મોટા થયા છે, એને પૂછી આ સંબંધને મારા નમન. આમનામ છોકરાઓ જાળવી રાખજો. આ જાળવી રાખજો. આ જ સંપદા છે, આ જ મૂડી છે. બાપ અને દીકરામાં આવો સ્વભાવ આવે કે બાપ એક ઉંમરે દીકરાઓ પહોંચે પછી એને પૂછીને કરે બેટા આટલું સત્કર્મ, આટલું આપણે અહીંયા ડોનેશન કરીએ, આટલું આને આપીએ. એ બાપ પૂછે તો કેટલું સરસ. અને છોકરાઓ પાછું આવે કે તમારે એમને પૂછવું ને એમને સંકોચ થાય, તમારે હુકમ કરાય છોકરાઓ આટલા આપી દો. આ સ્વભાવ પકડી રાખજો. અત્યારે છો એના કરતા સુખી થશો. ખાલી એટલા માટે નહીં, બધા 16 વર્ષનો દીકરો થાય ને પછી બાપ અને દીકરો, બાપ દીકરો નથી રહેતા, મિત્રો થઈ જાય. સખાપણું આવે છે, એમાં મૈત્રી પેદા થાય. એવા આપણા શાસ્ત્રોની ગર્જના છે.
તો ઘણાનો સ્વભાવ શીતળ હોય, નિર્મલ હોય, જળના જેવો અને સ્વાદુ. ઘણાનો સ્વભાવ આપણને બહુ ગમે છે. આપણને એમ લાગે કે આ માણસની પાસે બેસી જ રહીએ, આ માણસ કાંઈ ન બોલે તો ચૂપચાપ બેસી રહીએ, આ માણસ કંઈક વાત કરે તો, જેનો ઘણાના સ્વભાવ જ આપણને એટલો સ્વાદુ. અસ સ્વભાવ કઈ સુનો દેખો. રામાયણમાં લખ્યું છે કે રામના જેવો સ્વભાવ અમે ક્યાંય સાંભળ્યો નથી અને દુનિયામાં જોયો નથી. હું રઘુપતિ સમાન બીજા કોને જગતમાં બિરદાવું? એક તો કથા સાંભળ્યા પછી મારે તમારે આપણા સ્વભાવનું બહુ, આપણો સ્વભાવ બીજાને ગમવો જોઈએ. સાસુનો સ્વભાવ જો વહુને ગમી જાય તો કોઈ દિવસ ઘરમાં કાંઈ ન થાય, અને વહુનો સ્વભાવ જો વઢકણી સાસુને સમજાઈ જાય કોઈ દિવસ તકલીફ ન થાય. સ્વભાવ તો એક સ્વભાવ છે, 8 જ પ્રકારના સ્વભાવ. એક ધરતી જેવો સ્વભાવ. આપણા પ્રાચીન ભજનોમાં પણ ગાયું છે, અને આ ભારતીબેન ને બધા પ્રાચીન ભજનકાર એ ગાયા કરે છે. ખૂંદી રે ખમે માતા પૃથ્વી, અને વાઢી રે ખમે વનરાય. કઠિન શબ્દ તો મારા સંત સહે, રણા મો નહીં જા. તો એક પૃથ્વી જેવો સ્વભાવ, બીજો જળ જેવો સ્વભાવ, ત્રીજો અગ્નિ જેવો સ્વભાવ. અગ્નિ, એના 2 લક્ષણ અગ્નિના. અગ્નિ શબ્દ અત્યંત પવિત્ર છે, પાવક છે. આપણા 4 વેદોમાં પ્રધાન વેદ મનાય છે તે ઋગ્વેદ છે. પહેલો વેદ ઋગ્વેદ, અને એનો પહેલો જ મંત્ર અગ્નિ મિળે પુરોહિતમ. અગ્નિ શબ્દથી વેદ શરૂ થાય છે. અગ્નિ બહુ જ પવિત્ર શબ્દ છે. અગ્નિ પણ ઘણા પ્રકારના. હવે એમાં જાવ તો ઉપનિષદમાં જવું પડે, પણ એ છોડો. આ તો આપનો પ્રશ્ન છે, મેં કાલે વાત કરી એના અનુસંધાન. એટલે અને મને જરૂરી લાગે છે, મને મારું પાકું થાય ને તમને ફાયદો થાય, થાય ન થાય તો કાંઈ નહીં, પણ મને મારું પાકું થાય. કારણ કે હું ગ્રંથ સ્વાધ્યાય ઓછો કરું છું, ગુરુ સ્વાધ્યાય વધારે કરું. મારા ગુરુનો આ સ્વાધ્યાય છે. તો બાપ અગ્નિ જેવો સ્વભાવ 2 અર્થમાં. એક તો અગ્નિ બધું બાળીને ભસ્મ કરી દે. આપણા કુટુંબમાં ઘણાના એવા સ્વભાવ હોય અગ્નિ જેવો, કે ઘરમાં આપણા ખાનદાનીને, આપણા પરંપરાને, આપણા બાપ દાદાને ન ગમે એવી કાંઈક લોકો છોકરાઓ કરતા હોય ને, છતાંય એ બધાને ભૂલી પોતાના હૈયાના તાપમાં બાળી નાખે. છોકરાઓ છે, કુપુત્રો જાય તો ક્વચિદપી. અને બીજું અગ્નિ જેવો સ્વભાવ એટલે વધારે પડતો આપણે આવા અર્થમાં લઈએ, અત્યંત ક્રોધી સ્વભાવ. ઉગ્ર બુદ્ધિ ઉર દંભ વિશાલા. અત્યંત ક્રોધી, દંભી બહુ હોય. સમજી લેવાનું. આ ટ્વિન્સ છે. ઉગ્ર બુદ્ધિ અને દંભ વિશાલ. એક તો બુદ્ધિની ઉગ્રતા, પ્રકોપ, અને બીજો અત્યંત ભયંકર દંભ. આ ટ્વિન્સ છે, જોડિયા બાળકો. આ આવે એટલે આ આવે, આ આવે એટલે આ આવે. અગ્નિ જેવો સ્વભાવ. પરશુરામજી કહે, ક્રોધ ઘોર મોર કૃષાન. મને ક્રોધ જે છે એ મારો અગ્નિ છે, એમાં મેં કેટલું બાળી દીધું છે. અનેક પ્રકારના મેં આવા યજ્ઞો કર્યા છે. એટલે ત્રીજો સ્વભાવ બાપ, આપણે આપણો સ્વાધ્યાય કરીએ બસ. આપણામાંથી આમાં કયો સ્વભાવ પ્રધાન છે એનું આ કથામાંથી આપણે આમ તો અગ્નિ વિરહાગ્નિ પણ કહેવાય, કે કોઈ માણસ કોઈને પ્રેમ કરતો હોય ને પછી
એને ઈ મળી ન શકે, એને વાત ન કરી શકે, એને જોઈ ન, એમ સામાન્ય સ્તર પર પણ વ્રજાંગના અને કૃષ્ણની વાત તો જુદી છે, એ તો શિખર છે. ત્યારે કેટલાક બંધુઓ સહન કરવા પડે, કેટલું ઘર્ષણ પેદા થાય. સુરસિંહ કલાપી એના 2 લગ્નો થયા. એક તો કચ્છના રાજકુમારી રમાબા, જે કલાપીથી 7-8 વર્ષે મોટા હતા સાહેબ. બીજા સૌરાષ્ટ્રના કોટડાના આનંદીબા, એની સાથે એક જ દિવસે લગ્ન થયા. રાજેશ પટેલની નોંધ છે. એક જગ્યાએ ખાંડુ પરણવા ગયું, એક જગ્યાએ ખુદ પરણવા ગયા. એક જ દિવસે બેન. અને રાજાશાહીમાં તો આવું સ્વાભાવિક હોય કે ગણ. એક રમાબા અને બીજા આનંદીબા. એમાં કચ્છમાંથી જે મહારાણી થઈને કલાપીને પરણીને આવ્યા, એની સાથે એક એની દાસી આવ્યા. એ કલાપીથી 7 વર્ષે નાના હતા. જુવાન, મધુભાષી, સુંદરતા, અને એનું નામ કંઈક બીજું હતું, પણ કલાપીએ એને શોભના કીધી. અને એની સાથે કલાપીને પ્રણય થયો. ને જ્યાં પ્રણય થાય પછી વિરહાગ્નિ પેદા થાય. 16 વર્ષથી લઈને 26 વર્ષના આટલા ગાળામાં એણે આધ્યાત્મિક પત્રો લખ્યા, તાત્વિક ચર્ચાઓ કરી, નિબંધો લખ્યા. ઉર્દુ, અંગ્રેજી, રાજકુમારમાં કોલેજમાં ભણ્યા રાજકોટ. ઉર્દુ ફારસીના જાણકાર, ઇંગ્લિશના જાણકાર, હિન્દીના જાણકાર, અને આપણું ગુજરાતી તો હોય જ, સંસ્કૃતના પણ જાણકાર કલાપી. 16 અને 26મે વર્ષે તો ગયા. 26 વર્ષને 5 મહિના અમુક દિવસ છે, એમાં આ મહાપુરુષે વિદાય લીધી. બહુ સાચવ્યું એને ઘરને. 2 રાણી અને એક એની જેની સાથે પ્રણય થયો છે શોભના. સ્વાભાવિક છે, પછી ખટપટ વધે, દ્વેષ વધે, આ બધું થાય. ઘણું બેલેન્સ કરવાની આ માણસે કોશિશ કરી, પણ વૈરાગના સંસ્કાર, હું એટલા માટે કલાપીને વધારે યાદ કરું છું, વૈરાગી હતું. એણે લખ્યું છે કે સાચો રાગી જ સાચો વૈરાગી થઈ શકે. સંસારથી ભાગેલો કે ભાંગેલો નહીં, 2 શબ્દ એના છે. સંસારથી ભાગેલો કે ભાંગેલો કોઈ દિવસ વૈરાગી ન થઈ શકે. રાગી હોય એ જ વૈરાગી થઈ શકે, ને એને પૂરું પ્રોત્સાહન ભર્તૃહરિ આપી શકે. કે જે શ્રૃંગાર શતક લખી શકે એ જ વૈરાગ્ય શતક લખી શકે. એટલા માટે આ માણસ રાગી અને એટલો જ વૈરાગી, આધ્યાત્મિક જીવડો હતો. પણ મેં કહ્યું ને કે વિરહાગ્નિ, અને તારીખ પણ છે. પછી એને શોભનાની સાથે લગ્ન કર્યા કલાપીએ. આ કેકારવ જેવો થયો કલાપી. કેકારવ તો સંસ્કૃત શબ્દ છે ને, મયુરનો ટહુકો. મોરલો જે ગહેકાટ કરે, આ કલાપીનો કેકારવ. આ તમને તો બધી ખબર જ હોય લાઠીવાળાને. તો આ તો મને જરા કેમ થાય કે આપણે કાંઈક તો કાવ્યાંજલિ એને શબ્દાંજલિ આપું. બાકી તમને તો બધી ખબર છે. બુધાભાઈને બધી ખબર હોય, નિલેશને ખબર હોય, દિલાને ખબર હોય, આ બધાને ખબર હોય. તમને હોય કે ન હોય, મંજી બાપાને તો હોય જ. વર્ષો પહેલા એના થ્રુ અહીંયા એવોર્ડ આપવા આવ્યો હતો કલાપીનો સાહેબ. બાકી તમને ખબર જ હોય. એમાં બધા બેઠા, બધાને ખબર છે. જયંતિભાઈને ખબર હશે, મારું નાક જાણ. પછી થોડીક ખટપટ વધે સ્વાભાવિક, પણ વિરહાગ્નિ. પત્રો લખાતા રહ્યા.
અને સાહેબ રાજમાં વૈરાગ આવ્યો લાઠીના દરબાર. 21 વર્ષે લગ્ન થયા હતા, 26 દેહાંત. રાજ છોડ્યું હરીશભાઈ, તપસ્વી બન્યો, જોગી બન્યો, પ્રણય ચાલુ. પ્રેમ એ તમારા વૈરાગમાં બાધક નથી, જો પરમ પ્રેમનો અંશ અડી ગયો હોય તો. બાકી આમ પ્રેમલા પ્રેમલીની વાતો નથી આ. જ્યાં આઈ અને યુ બંને નીકળી જાય, ખાલી લવ જ હોય, ઈ પ્રેમની આ વાત છે. આઈ લવ યુ માં તો આઈ પણ ઉભો છે, હું, અને યુ માં તું. જ્યાં હું અને તું હોય ત્યાં માયા હોય, પ્રેમ હોય જ નહીં. કેવલ લવ. યા રાજવીનો પ્રેમ હતો જે એને અધ્યાત્મ તરફ દોરી ગયો. ક્યાંક ક્યાંક તો ઉલ્લેખ છે, કલાપીને શિવ બહુ ગમતા હતા. રાજાનો દીકરો છે સાહેબ, શિવ તરફ એની પ્રીતિ હતી. કારણ કે જે વૈરાગી થાય ને એને શંકર ગમવો જ જોઈએ. ભજનાનંદી હોય એને શંકર ગમવો જ જોઈએ. ગુરુનિષ્ઠ હોય એને શંકર ગમવો જ જોઈએ. શંકર વગર ચાલશે જ નહીં. તુલસીદાસજી તો માનસ શરૂ કરે, ઘનશ્યામભાઈ ત્યાં લખે ભવાની શંકર વંદે. પહેલા શંકર શબ્દનો, બ્રહ્મનો રણકાર ફૂટ્યો છે રામચરિત માનસના આરંભમાં જ. ભવાની શંકર વંદે. ભીતર શિવ, કારણ કે શિવ જેવો કોઈ પ્રેમી નથી સાહેબ. સતી યજ્ઞમાં બળી ગયા પછી એનું જે બળતું શરીર હતું એને લઈને મારો મહાદેવ ક્યાં ક્યાં ફર્યો છે. ઉમાને લઈ પછી એના બળતા શરીરના એક એક અંગ જ્યાં જ્યાં પડ્યા ત્યાં આપણા દેશમાં શક્તિપીઠો સ્થપાઈ. ક્યાંક હાથ પકડ્યો, ક્યાંક પગ પડ્યો, શરીર ખડતું ગયું. પણ આ કેવો પ્રેમી હશે મારો મહાદેવ. ક્યાંક પાર્વતીની આંગળી પડી ગઈ, ત્યાં શક્તિપીઠ. ક્યાંક મસ્તક પડ્યું, ત્યાં શક્તિ. 52 શક્તિપીઠો આપણે ત્યાં આવી, જુદા જુદા અંગ પડ્યા. જબતે સતી જાય તનુ ત્યાગા, તબતે શિવ મન ભયઉ વીર. સતીએ દેહ છોડ્યા પછી ભગવાન શંકરને કોઈ ન સમજી શકાય એવો વૈરાગ પ્રગટ થયો. એવું રામાયણમાં લખ્યું છે. સાચો પ્રેમ ભેગ પહેરાવી દે, ભોગમાંથી બહાર ખેંચી લે. સાચો પ્રેમ આ એવા પ્રેમની વાત છે. મારું સંદેશો એ છે. આ આઈ ને યુ ની વચ્ચે જે બીજો દબાઈ ગયો છે ને પ્રેમ, એની વાત જ. હું પણ આમાં તું પણ આમાં જે દબાઈ ચૂક્યો છે એની વાત નથી. સાહેબ લાઠી છોડ્યું, શોભનાને લઈને નીકળી ગયો. હતો મહેતા હતી મીરા, ખરા એ ઇલ્મી અને શુરા. નરસિંહ મહેતાને યાદ કરે કલાપી, કારણ કે બ્રહ્મવાદી છે કલાપી, તત્વજ્ઞાનનો ઉપાસક છે કલાપી, જ્ઞાની છે. એની યાત્રા આધ્યાત્મિક, પણ રાગથી શરૂ કરીને વૈરાગમાં ગયો છે. હતો મહેતા હતી મીરા, ખરા એ ઇલ્મી અને શુરા. અમારા કાફિલામાં 2 જ મુસાફર હતા પૂરા. આ 2 જ પૂરા હતા. કલાપી કહે મારો જે કાફલો છે આધ્યાત્મિક, એમાં 2 જ, એક ઇલ્મી હતો નરસિંહ મહેતો અને બીજી શુરવીર ઘરાનાની એક જોગણ હતી બાઈ મીરા. હતો મહેતા હતી ઇલ્મી અને શુરા. અમારો ક્યાં પોતાને જોડે છે. અમારો કાફલો છે, અમારો નરસિંહ મહેતાનો કાફલો. અમારી જોગણ મીરાબાઈને પગલે ચાલનારા અમે લોક. કલાપી દાવો કરે છે કે અમારા કાફલામાં 2 જ પૂરા હતા, બાકી બધા અધૂરા હતા. અને સાહેબ
એ પંચગીની જતા રહ્યા. પંચગીનીમાં પછી પ્રદેશ રહેવાનું શરૂ કર્યું. આ બંને પછી એમ કહે છે 26 વર્ષે એ જ પ્રણયમાં, એ જ વિરહમાં, નજીક છે તોય વિરહ લાગે. બોલો આ પ્રેમનું કેટલું ઊંચું શિખરે છે. આમ 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 મળતા હોય તો એમ લાગે કે મળ્યા જ નથી. મળતા હોય છતાં આ અકથનીય દારૂણ દુઃખ ભારી, આને વર્ણવી જ નથી શકાતું. મળે તો એમ લાગે કે નાના ક્યારેય નથી મળ્યા, અને ક્યારેય નથી મળ્યા તો એમ લાગે કે નાના કાયમ મળેલા છીએ. આવી સ્થિતિમાં શોભના અને કલાપી જીર્યા 26મે વર્ષે એને જીવન પૂરું કરી નાખ્યું. સાહેબ એટલા માટે મને આ સ્મરણ થયું, એટલે હું વચ્ચે વચ્ચે કહું છું કે આ માણસમાં વિરહાગ્નિ હતો. જે પ્રેમ કરશે એને એક આવો અગ્નિ પણ હોય છે. તો અગ્નિ સ્વભાવમાં એક તો ક્રોધાગ્નિ, ઉગ્ર બુદ્ધિ, દંભ વિશાલ, એ પણ હોય છે. મને આ બહુ ગમે કે જે હાથો રાગી હશે એ જ કલાપીના શબ્દો છે, એ જ વિરાગી બનશે. સંસારથી ભાગેલો ને ભાંગેલો કોઈ દિવસ વિરાગી નહીં થઈ શકે. સરસ લખ્યું, ત્યાગ ન ટકે વૈરાગ વિના, આહા કરીએ કોટી ઉપાયથી, ત્યાગ ન ટકે દેખ પહેરાવી દે. તો બાપ એક તો પૃથ્વી જેવો સ્વભાવ, બીજો જળ જેવો સ્વભાવ, ત્રીજો અગ્નિ જેવો સ્વભાવ, ચોથો વાયુ જેવો સ્વભાવ, પવન. વાયુના 3 લક્ષણ, મંદ, સુગંધ અને શીતલ. ઘણા લોકો આમ આમ મંદ, શાંતિ જ હોય, શાંત જ હોય, બોલ બોલ બહુ ન કરે. અવસર આવે ત્યારે થોડુંક બોલે. મંદ આ વાયુના લક્ષણો. મંદ, સુગંધ, આમ આમ બોલે તો ફૂલડા જરે. સાહેબ આપણને એમ થાય બોલે તો કેવું સારું.